પપ્પા હું કહું છું બોલ તું કહે શું કામ અહીંયા બેસાડ્યા છે હવે? એક્ઝેક્ટલી. હવે શું કામ અહીંયા બેસાડ્યા છે? કામ કરવા દો ને અમને. જો બેટા તમે બે મારી દીકરીઓ છો અને અત્યારે જે મહેમાન ગયા હતા જોઈને એ બંને સામે બે ભાઈઓ છે એટલે તમે બે બહેનોને હું એક ઘરમાં આપું છું તો કાંઈ તમને વાંધો હોય તો તમે હા હા પપ્પા, પપ્પા. મને તો વાંધો છે. અને મને પણ. મારે નથી જવાની સાથે. અત્યાર સુધી તો આની સાથે રહી, હવે લગ્ન પછી પણ આની સાથે રહેવાનું. તો શું, મારે કોઈ નવો ચહેરો જોવાનો જ નહીં. જ્યાં જોવો ત્યાં એક ને એક જ ચીબલી. તું. હું તો રાજી થતો હતો કે આ બે બહેનો એક ઘરમાં જાય છે તો મારે તો ચિંતા નહીં, મોટીને નાની હાચવી લે, નાનીને મોટી હાચવી લે. તો અમે પણ મજાક કરતા હતા. હા પપ્પા. અમને પણ તમારા ફેસલા પર કોઈ જ શક નથી. તમે જે કરતા હોય ને એ બરાબર જ કરતા. હા પપ્પા, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. બસ મારે આ જ જવાબની અપેક્ષા હતી. તમે બે આ પાડી દો ને એટલે હું ત્યાં સામેવાળાને આ પાડી દઉં, સમજ્યા? પણ પપ્પા, આને સાથે લગ્ન કરાવો હોય ને એક ઘરમાં તો સમજાવીને રાખજો કે ત્યાં આવીને જીદ કરી છે ને તો ઝટિયા જાણીને મારીશ. અને એને પણ સમજાવી દેજો કે અહીંયા હું એની નાની બેન છું ને એમ ત્યાં પણ એની નાની બેન જ રહીશ. હા ઈ ના સારું. હા મીરા તને ત્યાં તારી નાની બહેનની જેમ જ રાખશે તને. એ ભલે બોલે ભલે ગમે બોલે કડવી છે પણ અંદરથી મીઠી છે. આમ પણ કડવી જ છે. જાને તું. પપ્પા, પણ એ લોકોનો શું જવાબ છે તમને ખબર પડી? હવે આવી મારે અપસરાઓ જેવી બે દીકરીઓ હોય તો એ લોકોનો હું જવાબ કોઈ દી ના આવી શકે? એની હાજ આવે અને જોઈ ના આવે ને તો એ બધા આંધળી ના હોય. સાચી વાત છે પપ્પા. અમારા જેવી છોકરીઓને કોણ ના પાડી શકે? આટલી સંસ્કારી, ડાઈ, ઘરનું બધું કામ આવડતું હોય. પાડી શકે ને? આદિ જીજુ ના પાડી શકે. જીજુ શું બોલે છે તું આ? અત્યારથી જીજુ? થોડી શાંતિ રાખો. હજી હા નથી પાડી. હજી પપ્પા એમને ફોન કરશે, બધી વાત કરશે અને પછી જો હા આવે ને તો. હા પપ્પા, મારા ધ્યાનમાં તો છે. આદિ કુમારનું મને ખબર નહીં, પણ દેવાંગને હું બહુ સારી રીતે ઓળખું છું. અમે બંને એક જ કોલેજમાં છીએ. હા તો પછી મને શું વાંધો હોય? તને ગમતું હોય, પપ્પાને ગમતું હોય તો મારી પણ હાથ છે. બસ જો કોઈ આમ તેમ લાગતું હોય તો પાછા કહેજો. આપણે એવું કહે નથી કે હું આ પાડું એટલે તમારે હાથ પાડી દેવાની. તમારા ભવિષ્યનો વિચાર કરવાનો તમારે. એક કામ કરો પપ્પા, અમારે છે ને લગ્ન જ નથી કરવા, આખી જિંદગી અહીંયા જ રહીએ. શું કેવું? કે ભવિષ્યની ચિંતા જ નહીં. જો બેટા મારે તારા લગ્ન કરવાનો વિચાર નથી. આ ઘરમાંથી તમારી બંનેની વિદાય થાય ને ત્યારે તો હું એકલો પડી જાય અને એ જ્યારે એ પ્રસંગને હું ખાલી યાદ કરું છું ને તોય મારા આંખમાં જળજળી આવી જાય છે. પણ ચિંતા એ વાતની નથી, પણ ખુશી એ વાતની છે કે તમે બંને બેન એક ઘરમાં જાઓ એટલે મને તમારી કોઈ જાતની ચિંતા નહીં રહી. હા પપ્પા, હવે તમે છે ને આ બધી ચિંતા છોડો અને એ લોકોને ફોન કરી દો. અમે બંને રાજી છીએ. અને બંને એકબીજાનું ધ્યાન રાખજો, કોઈને દુઃખ થાય એવું બોલતા નહીં. અને જો આ બીમાર પડે તો તારે બધું કામ કરી લેવાય, તું બીમાર પડે તો એ બધું કામ કરી લેવાય. સારું પપ્પા. આવું ઠેકાણું ક્યારે મળશે નહીં. બે ભાઈ અને તમે બેને બંને બરાબર એ માણસો સારા અને તમારામાં તો કાંઈ કહેવાનું પણ નથી. હા ઠીક છે, તો તમે ફોન કરી દો, અમે હવે જઈએ. હા. હા એટલે તમે જાઓ, હું ફોન કરીને એને પૂછી દઉં છું કે તમારું કેમ થયું એમ. જય શ્રી કૃષ્ણ ભરતીબેન. સારું થયું હો, બેવ ભાઈઓનું હારે થઈ ગયું અને એ તે બેવ બેનું હારે. મોટાને મોટી ગમી ગઈ, નાનાને નાની ગમી ગઈ. હવે ઉપાધિ જ નહીં. હા એ વાત પણ તમારી સાચી. હવે ઉપાધિ નહીં અને બંને ભાઈનો સંબંધ પણ આમનામ જળવાઈ રહેશે. હા બસ, મને થોડોક વિચાર આવે છે. શેનો? જો બેવ બેનું આપણા ઘરમાં આવશે, હવે એના પપ્પાના ઘરે કાંઈ પણ તહેવાર હશે, પ્રસંગ હશે ને તો બેવ બેનું હારે જ હશે. પછી ઘરના બધાય કામ મારે કરવા પડશે. ઓ એ વાત સાચી, અમે કરાવશું ને. ના ઈ કઈ સારા લાગો, ઈ તો હું કરી નાખીશ. હાલો ને. અરે પણ અમે તે પ્રસંગમાં નહીં જઈએ. હા તો પછી એટલે મારે, હા પણ વાંધો નહીં, હાલો ને. ભલે ને મારે કરવું પડે, કરી નાખીશ. મમ્મી હા તમને તો કઈ વાંધો નથી ને? એટલે જુઓ એ બંને બહેનો આ ઘરમાં આવશે અને કાલ સવારે ભવિષ્યનું વિચારીએ તો એવું ના બને કે તમને એમ ન લાગવું જોઈએ કે હું એકલી પડી ગઈ આ ઘરમાં. અરે મને કઈ એવું લાગતું હોય
કેવી વાત કરીશ. અને હમણાં મેં કીધું ને એ તો હું મજાક કરતી હતી. મારે જોવું હતું કે તમે બે ભાઈઓ મારા માટે હું વિચારો છું. અને હા બા, સ્પેશિયલી તો થેન્ક યુ સો મચ કે જ્યારે આદિત્યભાઈની વાત ચાલતી હતી અને એમને ભાભી ગમી ગયા ત્યારે મેં પણ તમને એ વાત જણાવી કે મને દામિની ગમે છે. હા, અમે બંને સાથે કોલેજ કરી હતી અને તમે અમારી આ વાતને સમજી પણ ગયા. ત્યારે બા ડર લાગતો હતો કે કદાચ તમે લોકો આ વાત નહીં માનો, પણ થેન્ક યુ. હા બા, તમે લોકોએ અમારી વાતને પણ સ્વીકારી લીધી. આદિ જોયું છુપો રુસ્તમ એ તો અત્યારે કહે છે આપણને. તો સાચી વાત છે. ખાલી પૂછતો હતો અને કહેતો હતો એમાં બહુ ફરક હોય છે. હા તો લે, મને છે ને એક વાત કહું. જ્યારે તારી ને મીરાની વાતો હાલતી હતી ને ત્યારે આના મોઢા પર લાલ શેરડા પડતા હતા. તો મને થયું કે આ કેમ આવો શરમાઈ જાય છે ને આવો બ્લશર થઈ જાય છે. હવે એણે રહસ્ય ખોલ્યું. તો હે બેટા, આ દામિની હારે તારે ફ્રેન્ડશિપ હતી, કોલેજમાં ભેગા હતા, કોઈ દી અમને વાતે ન કરી. હાલ મારાથી શરમાતો તો ભાઈની વાત ન કરી. અરે બાપ, એવું કંઈ નહોતું અમારા વચ્ચે. અમે બંને તો જસ્ટ ખાલી ફ્રેન્ડ જ હતા. પણ જ્યારે મોટાભાઈની વાત ચાલી ત્યારે અમે લોકોએ પણ વિચાર કર્યો કે અમે બંને પણ એકબીજાને લાયક તો છીએ જ ને, તો ઘરે વાત કરી દઈએ. એણે ત્યાં વાત કરી અને મેં તમને લોકોને વાત કરી. જોયું આદિ, આ બંને જસ્ટ ફ્રેન્ડ હતા, એમાંથી લાઈફ ફ્રેન્ડ થઈ ગયા. બાપ, શું તમે પણ હવે મારી મસ્કરી કરશો? મારો તો સ્વભાવ જ એવો છે, તને ખબર છે. અને જે આ આદિ છે ને એ થોડો શાંત છે, પણ તું છે ને થોડો ચુલબુલો છે, એટલે મને ગમે તારી સાથે મસ્તી કરવાનું. કંઈ નહીં બા, હવે તમે એ પણ તૈયારી રાખજો કે લગ્ન પછી અમે બંને ભાઈઓ હનીમૂન પર પણ સાથે જ જવાના છીએ. મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કરી નાખ્યું છે? બંને ન હનીમૂન, પણ એક પ્લેસ પર નહીં, બંનેને અલગ અલગ. નહીં તો તમે છે ને ચારે જણા મસ્તીમાં જ નીકળ્યા કરશો, બંને જણા કોઈ એન્જોય નહીં કરો. એટલે એકને આ કન્ટ્રીમાં ને એકને ફલાણી કન્ટ્રીમાં, એ મેં નક્કી કરી લીધું છે. જોયું? આપણા મમ્મી આપણા કરતા પણ પ્રી પ્લાનિંગ છે. કહી દઉં તમને, હું તમને બંનેને બાલી મોકલવાની છું. બાલી? આ કયો પ્લેસ બા? એ ટાપુ ઉપરનો મહેલ છે. અરે તું ક્યાં હવે મમ્મી સાથે આવી બધી વાત કરે છે? છોડ ને. અરે મોટા ભાઈ, જોયું ને બા, આ બધી વાતમાં મોટા ભાઈ શરમાઈ ગયા. ના, હવે એને ખબર જ છે, એને જવાબ નહોતો દેવો ને એટલે એ જતો રહ્યો. બાકી એની એ ઈચ્છા એ જ હતી કે લગ્ન પછી બાલીમાં જાય. ચાલો બા, હવે હા, ઉપર જાઓ નીકળું જાઓ. છું. હા. ખરેખર દામિની, તારી સાથે લગ્ન થયા ને હું મારી જાતને બહુ જ ખુશનસીબ માનું છું કે જે છોકરીને હું પ્રેમ કરતો હતો ને, આજે એ છોકરીની સાથે જ મારા લગ્ન થયા છે. અચ્છા બેટા, હવે મને ખબર પડી કે આ ઉડતું ઉડતું માગું અમારા ઘર સુધી કેવી રીતે આવ્યું. હા બેટા, હા, મારા ભાઈની વાત ચાલુ હતી ને ભાભી સાથે, એટલે મેં પણ ઘરે વાત કરી જ દીધી હતી કે હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સિરિયસલી? ઘરે આવું કીધું હતું? એ લોકો શું વિચારતા હશે? અરે એમાં ખોટું શું છે? આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા ને, અને આમ પણ આ બધી વાતો છુપી ક્યાં સુધી છુપત. એટલે મેં તો બાને સામે ચાલીને કહી દીધું કે જુઓ, તમારે મોટા ભાઈના લગ્ન ભાભી સાથે કરાવો કે ના કરાવો, પણ હું તો લગ્ન કરીશ તો દામિની સાથે જ કરીશ. હા, શરૂઆતમાં થોડો સમય એ લોકો મૂંઝાયા હતા કે શું કરવું શું નહીં, પણ પછી મારા મોટા ભાઈએ પણ સપોર્ટ કર્યો અને એના લીધે જ આપણા બંનેના લગ્ન શક્ય બન્યા છે. હા, જે નસીબમાં લખ્યું હતું એ તો થવાનું જ હતું. પણ હું એવું વિચારું છું કે મેં થોડા વહેલા મેરેજ કરી લીધા, થોડો સમય રાહ જોવાની હતી. આ સ્ટાર્ટિંગમાં છે ને બધા બહુ પ્રેમ દેખાડે, પછી એ લોકોનો પ્રેમ ધીમે ધીમે કરતા ઘટી જાય. અચ્છા, તો હવે તું મને એ કહીશ કે એવું તે શું ધીમે 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 કરતું ગયું છે આપણા પ્રેમમાં? ઘટતું નથી ગયું, પણ હજુ તો સ્ટાર્ટિંગ જ કહેવાય ને. કોણ જાણે કાલ સવારે ઉઠીને પ્રેમ ઘટી પણ જાય. હા હા, ભવિષ્યની ચિંતા કરો. હા, એ જ ચિંતા તમને છે ને હા લડાઈ ઝઘડા તરફ લઈ જાય છે. અરે ભાવી બધી ચિંતા ન કરવાની હોય,
આપણે બંને એકબીજાને પસંદ કરતા હતા, પ્રેમ કર્યો, બંને લગ્ન કરી નાખ્યા, તો આનાથી વધારે સારી ખુશીની વાત કઈ હોઈ શકે? પણ હા, તમને લોકોને છે ને હા ખુશી નહીં પણ દરેક વાતમાં પોતાનું ભવિષ્ય દેખાય છે. અરે જે થયું જ નથી એની ચિંતા શા માટે કરવી? જોયું, સંભળાવવાનું શરૂ કરી દીધું ને ત્યાંથી હા છે ને ઝઘડાની શરૂઆત આવી રીતે ધીમે ધીમે જ થાય હા. અને પછી પ્રેમ ઘટી જાય. પહેલા છે ને હું તને આ રીતે સમજાવતો હતો ને ત્યારે તું કહેતી હતી કે અરે તમે તો મારા મોટિવેટર છો, તમે તો કેટલી પોઝિટિવ વાતો કરો છો, અને જ્યારે હવે હું તને આ વાત કહું છું ત્યારે તું મને એમ કહે છે કે તરત જ સમજાવવા લાગી ગયા. બસ આવી બધી જ બાબતો હોય છે જે પતિ પત્નીને એકબીજા તરફ લાવવાને બદલે એકબીજાથી દૂર કરી દે છે. જો આપણા જીવનમાં આવું ક્યારેય પણ નહીં બને. જે જગ્યાએ તારે મને કહેવું હોય એ તું બેઝીજક કહી શકે છે, અને જ્યારે મને તને કંઈ પણ કહેવું હોય તો ક્યારેય પણ કોઈ પણ બાંધ છોડ કે નિયમ નહીં આવે. ઓકે, સોરી પતિદેવ, હવે નહીં કહું. હા, હવે સમજી ગઈ. તો હવે આ ઘરની બહાર તો નીકળી ગયા છે, જવાનું કઈ સાઈડ છે? જવાનું છે મૂવી જોવા, પણ એકચ્યુઅલી એમાં એવું છે કે મૂવી આપણે કપલ લોકો જોઈ શકીએ ને એવું નથી. હા? તો મતલબ કે ફાઇટિંગ વાળું મૂવી છે જે તને ગમતું નથી. હા, કોઈ લવ મૂવી નથી? નહીં, લવ મૂવી નથી. મેં હમણાં જ ઓનલાઈન ચેક કર્યું હતું, એટલે હવે આપણે જવાના છીએ ગાર્ડનમાં. એ ગાર્ડનમાં જે ગાર્ડનમાં આપણે કોલેજ સમયમાં દરરોજ મળતા હતા. હા, પણ એ કોલેજ સમય હતો ને, હવે લગ્ન થઈ ગયા છે. હવે ગાર્ડનમાં જઈને પછી શોપિંગ કરવા જઈશું. નહીં, આ લગ્ન પહેલા તે મને શું કીધું હતું કે તમે જેમ લગ્ન પહેલા મારી સાથે રહો છો એમ જ લગ્ન પછી રહેવાનું છે, તો પછી આપણે અત્યારે આપણા એ જ ગાર્ડનમાં જઈશું જ્યાં આપણે મળતા હતા. ચાલ, હવે બહુ વાતો નથી કરવી, આપણે લોકો નીકળીએ. હા, મૂડ ફ્રેશ કરી નાખ પહેલા. ચાલ. શોપિંગ કરવા જઈશું તો થઈ જશે. હા, વાંધો નહીં, આ શોપિંગ રસ્તામાં કરાવી દઈશ. હા, ચાલ, અત્યારે બહુ આઈડી ન થાય. આદિ, ઓફિસ નથી જવું? હા, જવું તો હતું પણ હું તારી જ રાહ જોતો હતો કે હમણાં તું આવીશ. મને ખબર જ હતી કે જ્યાં સુધી હું બોલાવવા નહીં આવું ને તો તમે બહાર નહીં આવો. હા, તો ન જાવું ને, સીધી વાત છે. આ જ્યાં સુધી તારી કલબલ ન સાંભળું ને ત્યાં સુધી મને ઓફિસ જવાનું મન ન થાય. એટલે આ વખાણ કર્યા કે પછી પોઈન્ટ માર્યું? ના, પોઈન્ટ શું કામ? હા, વખાણ જ હતા. તો થેન્ક યુ. આદિ, લગ્ન પહેલાં પપ્પાએ બહુ બધી સલાહ આપીને મોકલ્યા છે અમને લોકોને, તો અમે લોકો એ સલાહ પર ખરા ઉતર્યા છીએ કે નહીં? આઈ મીન, તમે ખુશ તો છો ને? અરે, દેખાતું નથી ખુશી કઈ. બની શકે કે ખોટા ખોટા ખુશ થતા હોય. આમ પણ સવારે જતું રહેવું છે ને રાત્રે આવવાનું છે, પછી બહાર જઈને દુઃખ જતાવતા હોય તો કોને ખબર? હા, બહાર જઈને તો બહુ દુઃખ વ્યક્ત નથી કરતો, પણ તો એવું જ કહું ને, બીજું તો શું કહી શકું. સારું, એટલે એનો મતલબ એમ કે તમે દુઃખી છો ને તો રહો, મને કોઈ ફેર નથી પડતો. તો પૂછે છે શું કામ? ફોર્મેલિટીઝ. હા, સાચું કહું ને કે તું જ્યારથી મારી લાઈફમાં આવી છો ને ત્યારથી લાઈફ બદલાઈ ગઈ છે. એટલે મારો મતલબ છે સારા વેમાં કે પછી? તો નેગેટિવ નહીં વિચાર, જ્યારે જુઓ ત્યારે બસ ઊંધું જ લેવું છે તારે. નહીં, હું જાણવાની કોશિશ કરું છું. મને પણ તો ખબર હોવી જોઈએ ને કે તમે શું વિચારો છો. વિચાર તો કંઈ નથી, પણ એટલું જ વિચારું છું ખાલી કે બસ લાઈફ મસ્ત રીતે ચાલી રહી છે અને આમનામ ચાલતી રહી ને એટલે બસ. હું પણ સેમ એવું જ વિચારું છું કે લાઈફ જેમ ચાલે છે ને એમ જ ચાલવી જોઈએ. કંઈ સારું ના થાય ને તો કંઈ નહીં, પણ કંઈ ખરાબ ના થવું જોઈએ. તો સાહેબ, હવે જવાનું છે કે પછી રજા રાખવાની છે? મન તો નથી થતું ઓફિસ જવાનું, એમ થાય છે કે રજા રાખી દઉં, પણ જવું તો પડશે ને. ખબર જ છે જવું જ છે તો પછી વહેલા જાવ ને, ખોટું મોડું કરશું. આદત પડી ગઈ છે. આ વહેલા પહોંચી નથી શકતો અને મોડું તો હું રોજ જાઉં છું. ચાલો હવે આ બધી રોમિયોગીરી બંધ કરો ને, ઊભા થાવ. હા, ચાલો મેડમ. અરે દીકલી, હે ઢીંગલી, તારે સ્કૂલે જવું છે? જવું છે? મો દીકો તો દેવાંગ! શું શું તમે પણ અત્યારે મારી સાથે રમવા બેસી ગયા? અરે રમાડો તો ખરી જ ને, મારી લાડકી દીકરી છે, લાડકી.
આખો દિવસ લાડકી દીકરીની યાદ નથી આવતી? અરે આખો દિવસ યાદ આવતી જ હોય છે, પણ આ મારે ઓફિસનું પણ કામ હોય છે ને, તો ઓફિસના કામમાં જોઉં છું એટલે મારી દીકરી માટે સમય નથી કાઢી શકતો હે ને. તો હવે અત્યારે ઓફિસ નથી જવાનું? હા જવાનું છે, પણ મારે તને એક વાત કરવી છે. શું વાત? હું આપણી આરાધ્યાને સ્કૂલમાં મોકલવા માંગુ છું. અરે અત્યારથી શું છે, હજુ તો 5 વર્ષની છે, અત્યારે કઈ સ્કૂલ ના મૂકવાની હોય. અત્યારે તો છે ને એને રમવાના દિવસો છે, હે ને? શું રમવાના દિવસો છે? જો આપણી આ દીકરી બધી રીતે હોશિયાર છે અને હું ઈચ્છું છું કે અત્યારથી એનું સિનિયર જુનિયર શરૂ થઈ જાય. જો આમ જો તો સિનિયર થશે, જુનિયર થશે, પછી બાળ ભવન પહેલું ધોરણ, ઘણો સમય નીકળી જશે. ના, મને નહીં પોસાય. હજુ તો નાની છે, અત્યારથી સ્કૂલે થોડી મૂકવાની હોય. અને એમ પણ પછી આખો દિવસ એ મારી નજરની સામે નહીં હોય તો હું શું કરીશ? ક્યાંથી આખો દિવસ તારી સામે નહીં હોય? હા, ખાલી સ્કૂલના 3-4 કલાકની જ વાત છે ને. 3-4 કલાક સ્કૂલે જશે, કંઈક નવું શીખશે, કંઈક એક્ટિવિટી કરશે, અરે એના મગજનો વિકાસ થશે. એને મારી દીકરી જવું છે ને તારે સ્કૂલે, નાની નાની બેગ લઈને? નથી જવું ને સ્કૂલે? નથી જવું ને? નથી જવું સ્કૂલે, નથી જવાનું. હમણાં જવાનું છે. જો તું સ્કૂલે જઈશ ને પછી ડેડી તને આવા લાડ બધા રમકડા લઈ આપશે. હવે જવું છે ને? બસ લાલચ આપ્યા કરો. અત્યારથી શીખવાડો આવું બધું. શું શીખવું છું? જો તું સમજતી કેમ નથી? હા, આપણી દીકરીના વિકાસની વાત છે અને આમ પણ હું ઈચ્છું છું કે આપણી દીકરી બધી રીતે ટેલેન્ટેડ હોય. ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યારે એ પાછી ન પડે. અને આ જ સમય છે એનો પાયો ઘડવાનો. જો એનો પાયો જ નબળો હશે તો મજબૂત ઇમારત કેવી રીતે બની શકશે? હા, પણ હજુ તો આપણે સ્કૂલ પર જઈશું, ઇન્ક્વાયરી કરશું, સ્કૂલ ચેક કરશું, એમાં ઘણો સમય લાગશે. એટલે આવતા વર્ષથી આપણે બેસાડી દઈશું. હા, મારી દીકરી માટે એવી સ્કૂલ પસંદ કરવી છે ને કે જ્યાં માત્ર ને માત્ર રમવાનું હોય, હે ને? રમવાનું હોય તો જવું છે ને? મસ્ત લસરપટ્ટી હશે, હિંચકા હશે, પછી પેલા ઓલું તું કહે છો ને ઓલું ડાગલું હિંચકા વાળું લેવું છે, એવા ડાગલા હશે. તો આવી જગ્યાએ જવું છે ને ભણવા? હા, પછી શીખશે 1 અડે 1, 2 અડે 2. બસ, શીખીશ ને? શાંતિ રાખો ને. અને એમ પણ આમથી તો તમારે અત્યારે લેટ થતું હોય. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો, હવે લેટ નથી થતું. હા, હું ઓફિસે બાનો કાઢી દઈશ, તું ચિંતા ન કર. અત્યારે મને મારી આ ઢીંગલી સાથે રમવાનું મૂડ છે. રમવા દે ને થોડી વાર. સારું, તો રમ્યા કરો. નાસ્તો કાઢ્યો છે, ટાઈમ મળે ને તો જમી લેજો. હા, તું નાસ્તો કાઢીને બહાર વેઇટ કર. હું અને આરાધ્યા બંને હમણાં જ આવીએ છીએ. અરે બસ, એનો ગાલ તો જો તું. મેં કાંઈ નથી કર્યું. ઓ દીકુ, જોયું? આ મમ્મી છે ને, આ પણ નાની હતી ને ત્યારે તારી જેવી જ હશે. છે ને એક નંબરની નટખટ. ચલો સ્માઈલ કરો, સ્કૂલે જવાનું છે, સ્કૂલે જવાનું છે. મીરા, 5 વર્ષ થઈ ગયા લગ્નને. ઓલા નાનકાને ત્યાં દીકરી આવી ગઈ અને તમારે ત્યાં હજી પારણું નથી બંધાણું. કારણ જાણી શકું? બા, અમે લોકો રિપોર્ટ્સ કરાવ્યા છે, પણ ડૉક્ટરનું કહેવાનું એવું છે કે 99% ચાન્સીસ એવા છે કે હું ક્યારેય માં નહીં બની શકું. 99% ચાન્સીસ નથી એમ બાળક થવાના? પણ 1% તો છે ને, એટલે એમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તો એમાં આવ્યું જ હશે ને રિપોર્ટમાં કે બેમાંથી કોનામાં ખામી છે? બા, મારા મારે શું સાચું સમજવું? બા, સીધી એવી એક જ વાત છે, ખામી મારામાં જ છે, આદિત્યમાં નહીં. પણ હું આ ઘરને અને આદિત્યને છોડીને જવા નથી માંગતી. એટલે હવે તમે કહો એ સાચું. અચ્છા, ડૉક્ટરે કંઈ એવું કીધું કે આજે 1% ચાન્સ છે તો કંઈક દવા દારૂ કંઈક કરવાથી આવી જાય? બા, કંઈ નક્કી નથી. દવા કરવાથી થાય એ ખરા ને ન પણ થાય. અને જો ઈશ્વરની કૃપા હોય તો દવાની જરૂર પણ ના પડે. હવે આપણે કેવી રીતે કહી શકીએ કે ભવિષ્યમાં શું થવાનું છે? મીરા, ઈશ્વરની કૃપાની રાહ ક્યારે જોવાય?
5 વર્ષ થઈ ગયા, હવે ન જોવાય. આદિ કંઈક દવા થતી હોય તો ડૉક્ટરને મળ ને, કંઈક કર ને. અરે દવાનું તો ક્યાં આવે, પ્રશ્ન જ આવે છે. ડૉક્ટરે તો કહ્યું જ છે દવા ચાલુ કરી દ્યો. હા તો હા ના પાડે છે. કેમ તું દવાની ના પાડે છે? તો શું કરું બા? 5 વર્ષમાં ઘર ધોવાઈ ગયું છે, પૈસાનું પાણી થાય છે, છતાં પણ કંઈ પરિણામ તો નથી જ ને. એના કરતાં બેટર છે કે ભગવાન પર ભરોસો રાખીને બેસું. એને આપવું હશે તો બાળક આપી જ દેશે ને. ના, એમ ભગવાન પર ભરોસો ન રખાય. એમ તો એવું કહેવાય છે કે ભગવાન આપશે ને ત્યારે છપ્પર ફાડ કે દેગા, પણ એમ નથી દેવાતું. મહેનત તો કરવી જ પડે, દવા તો કરાવવી જ પડે. પછી ન મળે ને તો કહેવાનું કે ભગવાનનો ભરોસો. સારું બા. સારું બા નહીં, આજથી દવા ચાલુ કરી જ દેજો. અને સાંભળ, આ પહેલી ને છેલ્લી વાર કહું છું, જો ન થયું ને તો પછી હું તમારા બંનેનું છૂટું કરી દઈશ ને એનું બીજું ગોતીને એનું કરી નાખીશ. કેવી વાત કરો છો તમે? કેવી વાત કરો છો એટલે? જે વ્યવહારિક વાત થાય છે એ કરું છું. અરે એવું તો કોણ કરી શકે કે સંતાન ન થાય એટલે છૂટાછેડા આપી દેવાના? એ હું કરી શકું. સારું સારું બા, છોડો તમે. એને દવા કરાવવી નથી, ભગવાન પર ભરોસા રાખવા છે, તો કેટલા વર્ષ સુધી ભરોસા રાખવાના? એટલે હું 6 મહિના રાહ જોઈશ, પછી આપણે છૂટું કરી નાખશું અને બીજું કરી નાખશું. તારા બીજા લગ્ન થશે ને એટલે તરત વર્ષમાં બાળક આવી જશે. બેન, બેન, શું થયું? કેમ રડે છે? દામિની, અમે લોકોએ બાને વાત કરી કે રિપોર્ટ્સ પ્રમાણે હું માં નહીં બની શકું. 99% ચાન્સીસ એવા છે કે હું માં ક્યારેય નહીં બનું. બસ ખાલી 1% એવું છે કે જો કદાચ ઈશ્વર ચાહે તો માં બનાય. તને ખબર છે, બાએ મારા અને આદિત્યના ડિવોર્સની વાત કરી. અરે, આ તમારી જિંદગી છે ને, તમારે જેમ રહેવું એવું રહી શકો છો. આમાં બા વચ્ચે કાંઈ ના બોલી શકે. અને બાળક નથી થતો એમાં નોખા થવાની શું જરૂર છે? એ તો ભગવાનની મરજી હોય ને. મેં એ જ કીધું કે એ તો ઈશ્વરની દેન છે. ઈશ્વર ધારે તો બાળક થઈ જશે. પણ ના, બાનું કહેવાનું એવું છે કે આદિત્યમાં કોઈ પ્રોબ્લેમ નથી ને, તો પછી તારા હિસાબે એ શું કામ બાળક વગરનો રહે? એટલે બાએ મને 6 મહિનાનો ટાઈમ આપ્યો છે કે જો 6 મહિનાની અંદર હું માં નહીં બની શકું તો બા અમારા ડિવોર્સ કરાવી નાખશે. અરે, આ તો કેવી વાત થઈ? બેન, તું ચિંતા ના કર, હું છે ને બા સાથે વાત કરીશ. તું શું વાત કરીશ દામિની? તને પણ ખબર છે કે બા ક્યારેય નહીં માને. આરાધ્યા 5 વર્ષની થઈ ગઈ છે ને મારા ઘરમાં બાળક નથી. બસ બાને આ વસ્તુ 24 કલાક ખૂંચ્યા કરે છે. અરે, તો હું શું કરું? એમાં શું થઈ ગયું? મારી દીકરી એ તમારી દીકરી જ છે ને, આવું બધું બોલવાની જરૂર નથી. દામિની, એ મારી દીકરી જેવી છે, મારી તો નથી ને, એટલે હર હંમેશા મારે બધાના મેણા તો સાંભળવા જ પડશે. ના, એવું ક્યારેય નહીં બને. આપણે લગ્ન કર્યા ને ત્યારે જ નક્કી થયું હતું ને, આપણે બંને બહેનો સાથે રહીશું, એકબીજાની મુસીબતમાં એકબીજાનો સાથ આપીશું. હા, સાચું કહું ને તો તું અને આદિત્ય આ ઘરમાં રહેવાના 2 કારણ છે મારી પાસે. તું જ કે દામિની, આટલા વર્ષનો ઘર સંસાર હું કેવી રીતે ભાંગી નાખું? એક બાળકને લઈને હું મારા આખા સંસારનો ત્યાગ ના કરી શકું. અને કરવો પણ ના જોઈએ. એવું ક્યાં લખી દીધું છે કે બાળક હોય તો જ પતિ પત્ની સાથે રહી શકે છે? દામિની, બાની આ વાત ખોટી છે. બાએ એમનો ફેસલો બદલવો જ પડશે. સમજાતું નથી કે શું કરવું દામિની. હવે તું જ કંઈક કર. અને હર વખતે રિપોર્ટ સાચવવો એવું જરૂરી થોડી છે. માણસ છે, ટેકનોલોજી છે, ક્યારેક ભૂલ થઈ જાય. આપણે બીજા ડૉક્ટરને બતાવીશું. ઠીક છે? હવે રોવાનું બંધ કરો. અને હા, ક્યાં છે આરાધ્યા? હા, રમતી હશે બહાર. એને સ્કૂલે મૂકવાની વાત ચાલે છે. સારું, હું થોડી વાર એની પાસે જાઉં તો મારું માઇન્ડ ફ્રેશ થાય. સારું.
ધીસ ઇઝ નોટ ડન. આનો કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. આરાધ્યા, તારે સ્કૂલે નથી જવાનું? ના કેમ? આજે રજા રાખવી છે? મને ખબર જ છે, આ રમકડા લઈને બેસી જાય ને એટલે પછી સ્કૂલે જવાનું મન ન થાય. પણ છે ને, તારી મમ્મી ધોકો લઈને મારશે, તને પણ અને મને પણ. પછી તું શું કરીશ? બસ ખાવામાં રહેશે ને તો વાત પણ નહીં કરે. ચલો ખાવાનું બંધ, આપણે છે ને વાતો કરવાની છે, ઠીક છે ને? આરાધ્યા, તું મોટી થઈને શું બનવાની છે? આર્મી ઓફિસર. ઓ માય ગોડ, એટલે તું અત્યારથી ગન લઈને ફરે છે, રાઈટ ને? અરે વાહ, તો સરસ. પણ મને ગોળી નહીં મારતી હો. અને હું શું કહું છું, આ તને મમ્મી બહુ ગમે છે કે પપ્પા? મમ્મી. મમ્મી બહુ ગમે છે. અને તને બા બહુ ગમે છે કે માસી? માસી. અરે વાહ, મને ખબર જ હતી કે મારા દીકરાને હું જ ગમતી હોઈશ. અહીંયા આવ મારો દીકરો. આજે છે ને તું સ્કૂલેથી આવે ને તો આપણે નાસ્તો કરવા બહાર જવું છે. તું મારી સાથે આવીશ ને? તો પછી પૈસા તું આપીશ કે હું આપું? તારી પાસે પૈસા છે? અરે વાહ, કેટલા પૈસા છે? પપ્પાએ આપ્યા હતા? આ ક્યાં પૈસા? આયા. આવા પૈસા ન ચાલે. ત્યાં નાસ્તાવાળાને આવા પૈસા દઈએ ને તો એ તો ધોકો લઈને આપણી પાછળ દોડે. પછી માર કોણ ખાશે? આપણે. તું ખાઈશ. તમે ખાધો. અરે બાપરે, આ તારી સાથે આવે તો માર પણ અમારે જ ખાવા પડે. એના કરતાં આપણે એક કામ કરીએ, આપણે ક્યાંય નથી જવું, ઓકે? આ તારા માટે કોણ લાવ્યું તું? પપ્પા. પપ્પા લાવ્યા હતા? બહુ સરસ છે. તું મને રમવા આપીશ? હા. તો વાંધો નહીં. આરાધ્યા, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બંને અહીંયા વાતો કરીએ છીએ. ચલ, હું તને મસ્ત રેડી કરી દઉં ને પછી સ્કૂલે મૂકી જાઉં. ચલો. ધીમે હો બેટા. શું વાત છે દામિની, તું આજે મને અહીંયા લઈને કેમ આવી છે? અને એ પણ આરાધ્યાને સ્કૂલે મૂક્યા પછી તરત જ? દેવાંગ, તમને ખબર છે અત્યારે ઘરમાં શું ચાલી રહ્યું છે? નહીં, મને કંઈ ખ્યાલ નથી. કેમ, શું ચાલે છે? દેવાંગ, હા, ભાઈને અને ભાભીને સંતાન સુખ નથી ને. એ લોકોએ ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા હતા અને ડૉક્ટરે એવું કહ્યું કે ચાન્સીસ બહુ ઓછા છે. હા, આ વાતનો મને ખ્યાલ છે. તો બહારનો નિર્ણય એવો છે કે ભાઈ અને ભાભી નોખા થઈ જાય એકબીજાથી, ડાયવોર્સ આપી દે. શું વાત કરે છે તું? આવું કેવી રીતે બની શકે? જો ભાઈ અને ભાભી બંને એકબીજાને પ્રેમ કરે છે અને કોઈ પણ લગ્ન જીવનમાં પ્રેમ મહત્વનો હોય છે, નહીં કે સંતાન સુખ. હા, બધું તો ભગવાનની દેન છે. ભાગ્યમાં લખ્યું હોય તો મળે, નકર ન પણ મળે. હા, હું સમજુ છું, તમે સમજો છો, પણ બા આવું નથી માનતા ને. એમની તો બસ જીદ છે કે જો ભાભી ઘરને વારીસ નહીં આપી શકે ને તો એ આ ઘરમાંથી નોખા થઈ જાય. અરે આ તે કેવી જીદ છે? જો આ વિશે હું બાને સમજાવીશ અને આમ કાંઈ થોડી ચાલે. હવે સંતાન સુખ નથી તો એમાં ભાઈ શું કરે કે ભાભી પણ શું કરી શકે? હા, એના માટે મેં એક રસ્તો કાઢ્યો છે. રસ્તો? કેવો રસ્તો? શેની વાત કરે છે તું? દેવાંગ, મેં એવું વિચાર્યું છે કે આપણે આરુને ભાઈ ભાભીને આપી દઈએ. શું વાત કરે છે તું? અરે તને કઈ ભાન છે કે નહીં? આરાધ્યા મોટી થઈ ગઈ છે. હવે તું એને ભાઈ ભાભીને આપવાની વાત કરે છે? દેવાંગ, મારી વાત સમજવાની કોશિશ કરો. હા, ડૉક્ટરે રિપોર્ટમાં ચોખ્ખું કીધું છે કે ચાન્સીસ બહુ ઓછા છે. દેવાંગ, તમે વિચારો ને, જો આરુને ભાઈ ભાભીને આપી દઈશું ને તો એ બંનેનો સંસાર બચી જશે, ડાયવોર્સ નહીં લેવા પડે એ બીજાને, અને ઘરમાં જે કકડાટ થાય છે ને એ પણ મટી જશે. અરે હારું આપણી દીકરી છે, આપણા પ્રેમની નિશાની છે, અને તું એને ભાઈ ભાભીને આપી દેવાની વાતો કરે છે.
તો આરું ક્યાં આપણાથી નોકી થવાની છે? આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ ને. આપણી નજરની સામે રહેશે અને આપણી સાથે જ રહેશે. જો હારું જ્યારે મોટી થશે, સમજણી થશે, એને જ્યારે આ વાતનો ખ્યાલ આવશે ત્યારે શું કરીશું? જો પ્લીઝ, આ ઉપાય ક્યારેય શક્ય નથી. તું આ વિચાર માંડી વાર. આપણે બીજું કંઈ પણ કરી લઈશું, પણ આ રીતે હું મારી દીકરીને નહીં આપું. અચ્છા, તો મને એમ કહો કે જે સિચ્યુએશનમાં ભાઈ ભાભી છે એ સિચ્યુએશનમાં આપણે હોત તો ભાઈ ભાભી શું કરત? એ પણ આપણને સપોર્ટ કરત ને? હા, એ લોકો આપણને સપોર્ટ કરે. તો પછી અને આરું ક્યાં આપણાથી દૂર જવાની છે? હર હંમેશા આપણી પાસે જ રહેશે. અને ઉલટાનું આપણે ખુશ થવું જોઈએ કે આપણી આરું ભાઈ ભાભી પાસે રહેશે, આપણા કરતાં વધારે પ્રેમ કરશે એને. હા તો ઠીક છે દામિની, જો તારી આ ઈચ્છા હોય ને તો મને કોઈ વાંધો નથી. બસ તમે માની ગયા છો ને? હવે ઘરે બધાને વાત કરવાની છે, સ્પેશિયલી ભાઈ ભાભીને. હા તો ચાલ, આપણે લોકો અત્યારે જ ઘરે જઈને બધાને વાત કરી દઈએ. ચાલો. ચાલ. અરે વાહ, શું કરે છે તું? આ થાતું નથી. લાવ તો મને તલવા દે. શું નથી થતું? એલો ને શું કરવાનું? જોઈન કરવાનું છે? અરે એલો તારી તો ચાલ. આદિ, હા, મેં તને કંઈક વાત કરી હતી. શેના વિશે? અચ્છા, શેના વિશે? આપણા ઘરમાં અત્યારે એક જ વિષય માટે વાત ચાલે છે ને. તે શું વિચાર્યું પછી? વિચારવાનું શું હોય એમાં? હું કઈ એટલું બધું વિચારતો નથી. અચ્છા, તો પછી હવે હું ગોતવા માંડું ને? અરે મમ્મી, ના આવે. કેવી વાત કરો છો? તું વિચારવાનું શું એમ કહે છે તો મારે તો. બેન ક્યાં છે? હશે, બહાર ગઈ છે કંઈક કામે, આવશે હમણાં. હા, આવી ગઈ. પપ્પા પપ્પા કરી દેવું ને આનંદથી થાતું. લાવ દીકા કરી દે. કેમ બધા ચૂપચાપ બેઠા છો? શું થયું? જુઓ, અમે લોકો તમને લોકોને એક વાત કહેવા માંગીએ છીએ. વાત? શું વાત છે? બોલ ને. એ જ કે દામિનીએ મને બધી જ વાત કરી છે. શેના વિશે? શું થયું છે? એ જ કે તમને લોકોને સંતાન સુખ નથી અને રિપોર્ટ્સ પણ તમારા નબળા આવ્યા છે. દેવાંગભાઈ, એ વાત સિવાયની બીજી કઈ વાત હોય ને તો કરો. આ વાત કરવાની મને કોઈ ઈચ્છા નથી. બેન, શાંતિ રાખીશ. જુઓ, અમે બંને જણાએ મળીને એક નિર્ણય લીધો છે. એ જ કે અમે અમારી આરાધ્યાને તમને સોંપી દેવા માંગીએ છીએ. શું? કેવી વાત કરે છે તું? હા, એમ પણ એ અમારી દીકરી જ છે ને. મેં સોંપી દેવાની શું વાત છે? અને આરાધ્યા તમને ઓળખે છે, એ એટલી નાની નથી કે અમને મા બાપ તરીકે એક્સેપ્ટ કરી શકે. તો પછી આ બધું કરવાનો શું મતલબ છે? જુઓ ભાભી, મોટા ભાઈ, તમારી વાત સાથે હું સહમત છું, પણ બા જે રીતે પોતાની જીદ લઈને બેઠા છે એ રીતે બીજો કોઈ જ ઉપાય નથી. અને આમ પણ તમારા લોકોના છૂટાછેડા થાય એના કરતાં તો સારું જ છે ને કે તમે લોકો આરાધ્યાને દીકરી તરીકે એક્સેપ્ટ કરી લો. હું નથી માનતો. અને કોણે કહ્યું કે અમે છૂટાછેડા લઈએ છીએ? આજ નહીં તો કાલે આ વાત થવાની જ છે ને. બેન, તને શું વાંધો છે? મારી દીકરી તારી દીકરી જ છે ને. તું એને મારા કરતાં વધારે પ્રેમ કરીશ, વધારે સારી રીતે રાખીશ. દામિની, મને કોઈ વાંધો નથી. આરાધ્યાને હું મારી દીકરી કરતાં પણ વિશેષ માનું છું. પણ બા માનશે નહીં. બાની તો એક જ જીદ છે કે હું આ ઘરમાંથી જતી રહું. બા ખોટી એવી જીદ નહીં કરે. બા, વાત ખાલી સંતાનની હતી ને તો ઠીક છે. અમારું સંતાન અમે ભાઈ ભાભીને આપી દઈએ છીએ, પછી તો તમને કંઈ વાંધો નહીં હોય ને. મેં એને કાઢવાની જીદ નથી કરી, પણ એ બાળક થવા માટે, બાળક કરવા માટે એ દવા લેવાની ના પાડે છે. બસ એને ભગવાન ભરોસે રહેવું છે તો એમ તો ન જ રહેવાય ને. બા,
ભાગ્યમાં જે લખ્યું હોય ને એ થઈને જ રહે. જો એમને પોતાનું સંતાન નહીં થવાનું હોય ને તો ગમે એટલી કોશિશ કરશું એ નહીં જ થાય. હા પણ કોશિશ તો કરવી જોઈએ ને. પછી ના થાય તો ભાગ્ય આવે. પહેલેથી જ ભાગ્ય. જુઓ બાપ, એ બધી વાત છોડો ને. હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. આપણે વાતના મુદ્દા પર આવીએ કે અમારી દીકરીને તમારે લોકોએ સ્વીકારવી જ પડશે. પ્લીઝ જુઓ, તમે વધારે આનાકાની નહીં કરતા. હા બેન, હા તમારા લોકોનો ડિસિઝન હશે. તમે જેમ કહેશો ને એમ થશે. આમાં કોઈ ત્રીજું વ્યક્તિ નહીં બોલી શકે. આદિ, સારું. શું સારું? મન વગરની વાત નહીં કરો ને. તમારી ઈચ્છા હોય તો જ. બાકી પછી બા કહે છે એમ કરી નાખીએ. ના, બધી મારી ઈચ્છામાં ના આવે. તમને ચારેયને જે યોગ્ય લાગે એ કરો. પછી કંઈ પણ થાય તો મારો વાંક આવે. જુઓ ભાભી, હવે તો બાએ પણ કહી જ દીધું છે ને, તો હવે વિચાર ના કરો અને જલ્દી નિર્ણય કરી લો. ઠીક છે, મારો આ ઘરમાં રહેવાનો આ જ રસ્તો છે. અને જો બા માનતા હોય ને તો મને કોઈ જ વાંધો નથી. શું વિચારે છે? કંઈ નથી વિચારતી. એ વિચારું છું કે આરાધ્યાને ખોળે બેસાડીને આપણે બરાબર તો કર્યું ને. હા તો પાડી છે. હા તો મેં પણ પાડી દીધી. પણ તને લાગે છે કે આપણે બરાબર કરી રહ્યા છીએ? ના. આદિ, એટલે એટલે એમ કે કાલ સવારે ઘરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થશે. તને શું લાગે છે? આ મમ્મી સાવ ચૂપ રહ્યા હતા અને કંઈ બોલ્યા નહોતા, એનો મતલબ એ નથી કે એને અત્યારે કંઈ કહેવું નહોતું. બાકી પ્રશ્ન તો એ કાલે પણ ઉઠાવી શકે. કાલે એવું કહે છે કે એ દીકરી તો આ ઘરમાં જ હતી ને, એમાં તમે છે ને વારસદાર થઈ ગયા. એટલે કે તમે કેવી રીતના મા બાપ બની ગયા? આદિ, આપણે જ્યારે લીગલી કાર્યવાહી કરીએ ને ત્યારે કાયદેસર રીતે આરાધ્યાના બાપનું નામ એટલે કે તમારું નામ લાગે આરાધ્યાની પાછળ. હું માનું છું કે ચાલ આરાધ્યા પાછળ મારું કે તારું નામ લાગી જશે, બરોબર. પણ શું? પણ એ કે દિવાંગ, અરે દામિનીનો વિચાર ને. એ લોકોને કંઈ કાલ ઉઠીને પ્રશ્ન થયો અથવા એમને ન ગમ્યું, અત્યારે તો માની લે કે મમ્મીએ તારી સાથે જે કર્યું છે અને આપણને બંનેને અલગ કરવાની વાત કરે છે, એના માટે થઈને એ લોકો આવું કરે છે. પણ કાલ સવારે એવું કંઈ બને અને એ લોકોને નહીં ગમે તો? ના આદિ, એવું નહીં થાય. મને વિશ્વાસ છે દામિની પર. તમે જ વિચાર કરો ને, કોઈ માં પોતાની દીકરીને ક્યારે આપી દેતી હોય? એને આપણા પર પણ ભરોસો તો હશે જ ને. એમનેમ તો આટલો મોટો ફેસલો નહીં જ કરતી હોય ને. અને ચોખ્ખું કહું ને તો મને તમારી સાથે રહેવાથી મતલબ છે. એની હાવ પછી આરાધ્યાને ખોરે બેસાડીએ તોય ભલે, દવા કરીએ તોય ભલે, અને બા માની જાય તોય ભલે. એ નહીં માને. માની લે કે એ બીજી જીદ લઈને બેસશે કે આ દીકરી છે, ઘરમાં દીકરો જોઈએ છે, અને દામિની દીકરો નહીં આપી શકે તો ફરી પ્રશ્ન ઊભા થશે. આનું કોઈ સોલ્યુશન જ નથી. સોલ્યુશન છે ને આદિ. સોલ્યુશન પહેલા પણ હતું ને અત્યારે પણ છે. તમે કોઈ દિવસ તમારા મમ્મીની સામે બોલ્યા નથી કે ના મારે ડિવોર્સ નથી લેવો, મારે મીરાની સાથે રહેવું છે. હર વખત હું એકલી સ્ટેન્ડ લઈશ ને તો આવું જ થવાનું છે. અને મેં ઘણીવાર કીધું છે, છતાં પણ એ બોલ્યા કરે છે. હું એમની વાતને મન પર લેતો જ નથી, અને એટલે જ આ બધું થાય છે. તમે મન પર નહીં લેતા હોય, પણ મને મારું શું? 24 કલાક મમ્મીના મેણા ટોણા મારું મગજ ખરાબ કરી નાખે છે. જો સીધી એવી વાત છે. તમને છેલ્લી વખત પૂછું છું કે જો તમે રાજી હોય ને તો આરાધ્યાને આપણે ખોડે બેસાડી લઈએ, બાકી પછી ડિવોર્સ કરી નાખીએ. કેવી વાત કરે છે તું પણ! ગુસ્સામાં ગમે તે બોલવાનું. હું એમ નથી કહેતો કે આરાધ્યાને હું નથી રાખવા માંગતો કે મારું નામ નથી આપવા માંગતો, પણ દામિની કાલ ઉઠીને કંઈ પણ પ્રશ્ન ન ઉપાડવી જોઈએ. અને પછી તને જે ઠીક લાગે, મારી કોઈ ના નથી. ઠીક છે, એવું હોય તો તમે એક વખત દેવાંગભાઈ સાથે વાત કરી લો, પછી આપણે લીગલ કાર્યવાહી કરીશું. સારું.
મોટા ભાઈ, મને અહીંયા શું કામ બોલાવ્યો? કામ હતું. જી બોલો ને, શું કામ હતું? કોની મરજીથી આ બધું કરે છે? કહીશ મને? મોટા ભાઈ, એમાં કોની મરજી હોય? જુઓ, તમને સંતાન સુખ નથી અને હું તમારો નાનો ભાઈ છું ને, તો તમારા તૂટતા સંબંધને હું કેવી રીતે જોઈ શકું? જો એક વસ્તુ કહી દઉં તને, તમે કોઈ આ વસ્તુ મને નથી આપતા કે ચાલો મોટા ભાઈને આપણે મદદ કરી લઈએ અને આપી દઈએ. તમે તમારું સંતાન મને આપવા માંગો છો, જરા વિચાર તો કરો. હા, તમે કંઈ વેચવા નીકળ્યા હોય એવી રીતે બંને જણા આવીને કહી દીધું કે આજથી તમે આરાધ્યાને સંભાળી લ્યો. તો મોટા ભાઈ, એમાં શું થઈ જવાનું છે? હા, તમે જ તો કહ્યું હતું ને કે આરાધ્યા પહેલેથી આપણા ઘરમાં તો રહે છે, તો કદાચ એ મારી સાથે રહે કે તમારી સાથે, શું ફેર પડવાનો છે? કદાચ એના નામની પાછળ મારું નામ લાગે કે તમારું નામ લાગે, છીએ તો બધા એક જ ઘરમાં ને. એ તું સમજે છે અને હું સમજુ છું, મમ્મી નથી સમજતા ને. અને આવું કરવાથી તને શું લાગે છે? મમ્મી માની જશે? કાલ સવારે ઘણા પ્રશ્નો ઊભા કરશે તારી સામે, જવાબ આપી શકીશ. અને અત્યારે તું તૈયાર થઈ ગયો તો એ પણ કોના કહેવાથી? દામિનીના કહેવાથી. હા કે ને? મોટા ભાઈ, દામિનીના કહેવાથી જ હું આ બધું કરી રહ્યો છું. પણ તમે જ વિચાર કરો ને, આપણે બંને સગા ભાઈઓ છીએ તો એ બંને સગી બહેનો. હવે દામિની એની બહેનનું તૂટતું ઘર કેવી રીતે જોઈ શકે? અને આમ પણ આ રીતે તમને લોકોને દુઃખમાં પણ કેવી રીતે જોઈ શકે? અને એટલા માટે જ અમે બંને જણાએ મળીને આ નિર્ણય કર્યો છે. અમે બંને જણા સહમત છીએ મોટા ભાઈ આમાં. તમે આજે સહમત છો, કાલ સવારે તમારા લોકોનો વિચાર બદલશે, અથવા હાલ માનું છું તું મારો ભાઈ છો, તને ઓળખું છું અને તારો વિચાર નહીં પણ બદલે, પણ કાલ સવારે દામિની પાછી કહેશે કે હવે મારે આરાધ્યા જોતી છે, તો નહીં કે મોટા ભાઈ, આવું ક્યારેય પણ નહીં બને. જુઓ, આ બાબતની ખાતરી હું તમને આપું છું. પ્લીઝ મોટા ભાઈ, તમે આ બધા સવાલો ન કરો ને. અને આમ પણ હવે બાની સામે તો તમે કહ્યું છે ને કે તમે આરાધ્યાને દીકરી તરીકે સ્વીકારવા તૈયાર છો, તો પછી શું કામ ને મોટા ભાઈ? પણ મને એમનો ભરોસો નથી. કાલ સવારે કહેશે કે મારે આ ઘરમાં દીકરી નહીં પણ દીકરો જોતો છે, તો ક્યાંથી લાવશો દીકરો? હા, તો અનાથ આશ્રમમાં જઈને ગોદ લઈ આવશું મોટા ભાઈ. જુઓ, આ બધા વિચારો ના કરો. જે જે નિર્ણય લેવાનો હતો એ તમે લઈ ચૂક્યા છો. વિચાર તો મારે નહીં પણ મમ્મીને કરવા જેવો છે. મન તો થાય છે કે મમ્મીને જુદા કરી દઉં અથવા હું કંઈક જતો રહું, જેથી કરીને એ આવું કંઈ બોલે જ નહીં અને આવું કંઈ કરે જ નહીં. જ્યારે જુઓ ત્યારે આવા પ્રશ્નો લઈને આવી જાય છે. અરે શું હેરાન કરવાની જરૂર છે મીરાને એક સંતાન માટે થઈને? અરે નસીબમાં લખ્યું હોય તો મળી જાત, નથી તો શું જુદા થઈ જવાનું? મોટા ભાઈ, આ બધી બાબતો તમે મમ્મીને સમજાવી ચૂક્યા છો, પણ એનું શું પરિણામ આવ્યું? આખરે એ જ પરિણામ આવ્યું ને કે તમે બંને જણા નોખા થઈ જાઓ એકબીજાથી. અરે તમારે બંને નોખા થવું એના કરતાં તો આ નિર્ણય બરાબર જ છે ને. પ્લીઝ મોટા ભાઈ, જુઓ, જે નિર્ણય લેવાઈ ગયો છે એના પર મક્કમ રહો અને વધારે ચર્ચા કરીને તમે વાતને વધારે ગંભીર ના બનાવો. સારું, આ જાણવું હતું મારે. તું જઈ શકે છે. હા મોટા ભાઈ. મમ્મી આજે સન્ડે છે ને આ મમ્મી કરી વાહ અરે આરાધ્યા, કોણે શીખવાડ્યું? કોણે શીખવાડ્યું તને? તી મમ્મી મોટી મમ્મીએ શીખવાડ્યું. વાવ, મારો દીકરો. કેમ તમે લોકો બેઠા છો? આજે ફ્રી થઈ ગઈ લાગે છે તું. ના ના, કેટલાય સમયથી આરુ પાસે નહોતી બેઠી એટલે મને થયું કે થોડી વાર બેસીને એની સાથે વાત કરું. હારું પાસે રહેવાનો ટાઈમ તો મને નથી મળતો. આખો દિવસ મારી દીકરી સ્કૂલે જાય, ટ્યુશનમાં જાય, હોમવર્ક કરે અને થોડો ઘણો ટાઈમ બચે ને તો પપ્પા પાસે. અને મીરા, બીજું કઈ યાદ છે તને? શું? તે એને પૂછ્યું કે આજે આટલી સરસ તૈયાર કેમ થઈ? કેમ? આજે તંદે છે એટલે ઓ માય ગોડ, સન્ડે છે આજે. અને બીજું શું છે? બાજુવાળા ઓલો આપણો રિંકુ નહીં, એની બર્થડે છે, તેને જવાનું છે. અચ્છા, રિંકુ તારી ફ્રેન્ડ છે? હા. જોયું ને,
મારી દીકરી ફ્રેન્ડશિપ પણ બહુ સારી નિભાવે છે. દામુ રસોઈ થઈ ગઈ? બાકી છે. તું ક્યારે કરીશ? સોરી ના, થોડો સમય હતો એટલે બેઠી હતી આની પાસે. બાકી તો ક્યાં ટાઈમ મળે જ છે. મીરા, આપણા ઘરે ક્યાં કોઈ રોજ વહેલું વહેલું જમવા આવે છે? કરશે શાંતિથી. શું થાય છે? ખબર નહીં. મીરા, મીરા શું થાય છે? હવે સારું છે? બેન, બેસ બેટા. હવે કેવું લાગે છે? ખબર નહીં આજે વોમિટ કેમ થઈ ગઈ. પણ મીરા, મને ખબર છે ત્યાં સુધી છેલ્લા આપણે 1 અઠવાડિયાથી કંઈ એવું વાયડું ખાધું નથી કે જેનાથી આવું કંઈ થાય. મને લાગે છે કે કંઈક સારા સમાચાર હશે. બા, આ કઈ રીતે પોસિબલ હોઈ શકે? અને તમે આવું કેવી રીતે કહી શકો કે આવું જ હોઈ શકે? બની શકે ને મેં કે અજાણતા ખાઈ લીધું હોય. નહીં, આવું છે ને તારું મન મચલ્યા કરે છે, તું એમ કે છે મને સવારથી ગમતું નથી, એ આની જ નિશાની છે બેટા. અને ચોક્કસ તને સારા સમાચાર છે. હું એમ કહું છું કે તું એને લઈને દવાખાને જઈ આવ ને, બતાવી આવ ને. આપણે ડોક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા જ છે ને. ડોક્ટરે કીધું છે કે શક્યતા બહુ ઓછી છે. હા, પણ એ 99% નહોતી, પણ 1% તો હતી ને. તો આ 1% છે. છોડ ને, બા કહે છે તો આપણે દવાખાને જઈ આવીએ ને. હા, જઈ આવો, જાઓ. કેમ નહીં? અને જલ્દી સારા સમાચાર આપજે હં બેટા. સારું. હું આને રાખું છું અને હું રસોઈ કરી નાખીશ. જાઓ તમે લોકો જઈ આવો. સાચવીને જોજો હા. મોટી મમ્મીને તું થયું? મોટી મમ્મી છે ને હવે તારા માટે ભાઈ લાવવાની છે, એટલે જલ્દી જલ્દી દવાખાને ગયા. તને ભાઈ જોઈએ છે કે બેન? ભાઈ. હા, તો ભાઈ આવશે હવે, હે ને? આ દીકરું. મીરા, દવાખાને ગઈ હતી, તબિયત સારી નથી? હા. શું થયું? તાવ આવ્યો છે, બહુ જ તબિયત ખરાબ છે મારી. અરે, દવા પીધી તે? પીધી ને. ડોક્ટરને કહેવાય ને રિપોર્ટ કરાવી દે. પેલા બોલવા તો દો. ડોક્ટર પાસે ગઈ હતી, મેં રિપોર્ટ્સ કરાવ્યા અને ડોક્ટરે એવું કીધું છે કે તમે પપ્પા બનવાના છો. હે? પાછું બોલું? ના એટલે શું બોલી તું? હું હા. સાચે? હા. મીરા, આદિ. એટલે કે તું કહેતી હતી એ સાચું હતું એમ ને? હા. કે ભગવાન એક દિવસ જરૂર આપણી સામે જોશે હા. અને એ દિવસ આવી ગયો. ડોક્ટરને બતાવીને આવ્યા છીએ, રિપોર્ટ્સ બધા નોર્મલ છે. અરે વાહ! હા, બેબીનું શું કીધું? એની તબિયત સારી છે? બાબા, અત્યારથી આવું બધું ડોક્ટર નહીં કે ને. સારું છે બસ, કંઈ વાંધો નથી. હા, પણ હવે તારે ધ્યાન રાખવું પડશે ને તારું. હવે તું આરામ જ કરજે, કઈ કામ ના કરતી. એક્સક્યુઝ મી, હા? મારે શું કામ ધ્યાન રાખવું પડે? ધ્યાન તમારે રાખવું જોઈએ ને. હું રાખીશ ને, તું કહીશ બધા કામ હું કરીશ. તું કઈ નહીં કરતી, આરામ કરજે. બીજી કઈ પણ વસ્તુ જોતી હોય તો પણ મને કહેજે, બધું હું લાવી આપીશ. સાચું? હા, સાચે જ ને. જો આટલા સમય પછી જો ભગવાને આપણને સુખના દિવસો આપ્યા હોય તો હું એ ગુમાવવા નથી માંગતો. અને આપણી એક નાની એવી ભૂલના કારણે ફરી તારે આખી જિંદગી પછતાવવું પડે એવું હું નથી ઈચ્છતો. હા આદિ, એવું હું પણ નથી ઈચ્છતી. હું બહુ ધ્યાન રાખીશ, ડોન્ટ વરી. હા, આપણે બંને મળીને ધ્યાન રાખીશું. ડૉક્ટરને પૂછ્યું કે બીજી વાર બતાવવા ક્યારે આવવાનું? બધું પૂછીને આવી છું, 15 દિવસ પછી જવાનું છે. હા, ઓકે, સરસ. હા, અને વજનવાળું વસ્તુ નહીં ઉપાડવાની ને એવું બધું એ વાત થઈ ગઈ? કંઈ જ નહીં, ડૉક્ટરે તો બોલવાની પણ ના પાડી છે. તો બોલમાં ચૂપ રહે.
કઈ બોલમાં? તો પછી તમને ખુશખબર કોણ આપત? એટલે બોલવું પડ્યું. પણ તે આપી દીધી ને ખુશ ખબર. હવે કઈ બોલવાની જરૂર નથી. ડોક્ટરે ના પાડી હોય તો તારે બોલવાની કઈ જરૂર નથી. પટ્ટી મારી દે ને, ડોક્ટર પાસે પટ્ટી મગાવી લે. હા, આ પણ ચાલશે. આદિ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ તો મારે તને કેવું જોઈએ ને. ના, મારે તમને કહેવું જોઈએ કે આટલા ખરાબ સમયમાંથી પસાર થતા હતા ને ત્યારે પણ તમે મારો સાથ ન છોડ્યો અને ત્યારે તમે સપોર્ટ કર્યો ને એટલે અત્યારે આપણી લાઈફમાં આ દિવસ આવ્યો. હા, પણ હવે ખુશ છે ને તું? હા, બહુ જ. બસ તો આમ જ રહેજે ખુશ. હા. નરેશભાઈ, આજે હું તમારી પાસે એક સારા સમાચાર લઈને આવી છું. સારા સમાચાર? હા, એવા કયા સમાચાર છે હોય કે મને ખબર નથી? તમારા ઘરના સમાચાર હશે. મારા ઘરના જ છે. મારા ઘરે મારી મીરાને સારા દિવસ શરૂ થઈ ગયા છે. હું વાત કરો છો? હા, મોડું તો મોડું, પણ ભગવાન એને હા જોયું ખરું. હા હો. બસ હવે મારા ઘરે રૂમઝૂમ કરતું એક બાળક આવી જશે. એક તો છે જ, હા. હવે બીજું આવશે. હવે એ બેનને ભાઈ મળે કે બેન મળે, જે પણ મળે, હું રાજી જ છું. હા. તો અત્યારે તો તમે બહુ રાજી છો. હા, અને થોડા મહિના પહેલા તો તમે એને કેવા મહિના ટોણા મારતા હતા. એમાં એવું હતું નરેશભાઈ કે ડૉક્ટરે 1% ચાન્સ કીધેલો, એટલે મેં એમ કીધું કે આપણે એની દવાઓ કરાવીએ તો થઈ જાય. તો મીરાએ ચોખ્ખી ના પાડી કે ના, મારે ભગવાન પર ભરોસો રાખવો છે, મારે દવા નથી કરવી. એટલે હું જરાક ગરમ થઈ ગઈ. મેં કીધું જો ભગવાન પર ભરોસો ત્યારે રખાય અથવા ભાગ્ય પર કે આપણે મહેનત કરી હોય ને પછી ફળ ન મળે તો નસીબમાં નહોતું. પણ તમે પહેલેથી જ નસીબ કહો છો ને દવા પર ભરોસો નથી કરે, મહેનત નથી કરતા, તો પછી કેવી રીતે બને? ને એ એકની બે ન થઈ. એટલે પછી હું થોડી ગરમ થઈ ગઈ. મેં કીધું જો 6 મહિનામાં નહીં પરિણામ આવે તો પછી આપણે છૂટું કરીને બીજું કરી નાખશું આદિનું. થોડીક ગરમ થવામાં ને વધારે ગરમ થવામાં બહુ ફરક આવે બેન. હું છે ને નાનો નથી, હું છે ને 2 છોકરીનો બાપ છું, 2ને મેં હાહારે વળાવી છે. તમે એમ કહો છો કે એને છૂટા છેડા દઈ દેવીને ત્યાં લગી વાત પકી ગઈ. એ તમે એમ કહો છો કે આ ના, હું જરી કેવી ગરમ થઈ હતી. એટલે એમ જરી કેવી ગરમ થાય ને એ માં કે એના દીકરાનું ઘર ન ભાંગે. ઘર ભાંગવાની વાત જ નહોતી, પણ એ છૂટા માનવા છેડા તૈયાર લેવાની વાત નહોતી. આવી તો ઘર ભાંગવાની વાત નથી. હા, તો છૂટાછેડાની મેં વાત કરી તો એને કહેવું જોઈએ ને કે હા મમ્મી ચાલો દવા કરાવીએ. એણે દવા કરાવવાની બિલકુલ ના પાડી દીધી. તો હું શું કરું? એટલે છૂટા છેડા દઈ દેવાના. એનો ઘરનો પ્રોબ્લેમ છે. તમારો છોકરો કઈ બોલતો નથી ને તમે કેમ એટલે બધા બોલતા હતા? અને હવે એની છોકરી દીકરાને જન્મ આપશે કે દીકરીને જન્મ આપશે તો તમને વાલી મળી લાગવા. અરે તમારી જેવી મતલબી બાય મેં નથી જોઈ કે. અને વળી તમે મારી પાસે હાલ્યા એવા. મારે આ શબ્દ તો કીધું ના કહેવાતા, પણ કંઈક મોકો આવે તો હું તમને કહું ને. તમે તો ફાવે એમ કહેતા હતા મારી દીકરીને. અને મારી દીકરી એનો કોઈ વાક જ નથી, છતાં તમે એને મેણાટોણા માર્યા. એટલે બેન જરીક છે ને ગમે બોલતા પહેલાં કોઈને કહેતા પહેલાં વિચાર કરવો પડે કે આપણે આને હું કેવી છે. કારણ કે ભગવાન છે ને, ભગવાનની અહીંયા દેર છે, વાટ જોવે, ઘડીક રાહ જોવરાવે ભગવાન, પણ એ અવશ્ય ફળ તો આપે જ છે. તમને ભગવાન ઉપર ભરોસો નહોતો, મારી દીકરીનો તો 100% ભરોસો હતો, અને એટલે જ ભગવાન એની સામે જોયું. હવે તમે મારી ઘરે આવ્યા ને મારે ક્યાં તમને એટલું બધું કહેવું? કેમ છે તબિયત? સારી છે હવે એની? હા, તબિયત સારી છે. સારું, તો હવે ધ્યાન રાખજો એનું. અને એવું લાગે ને તો અહીં આરામ કરવા મોકલી દેજો મારી ઘરે. હા, એનું મન થશે ને ત્યારે હું મોકલી દઈશ. પણ એક વાત છે, એના મમ્મી તો છે નહીં, તો એનું એટલું બધું ધ્યાન નહીં કોણ રાખશે? પેલું મારા ઘરે હોય તો એનું ખાવા પીવામાં, એને રહેવામાં અમે લોકો હોઈએ ને કાંઈ સાથે, તો વાંધો નહીં ફરક બેન, પડે. કાંઈ વાંધો નહીં. તમે તારે તમે ત્યાં ધ્યાન રાખજો. પણ એનું મન હોય ને કે મારે મારા હા. પપ્પા ત્યાં જવું, તો તમે તારે મોકલી દેજો. તો તમારે કેવું નહીં હા, પડે. બસ. એ જે દિવસે એમ કહેશે ને કે મમ્મી મારે પપ્પાને ઘેર જવું છે ને હું આટો મારી આવું, હા તો હું ચોક્કસ મોકલીશ. હા, શું કામ ખબર છે? આટલા વર્ષ પછી રહ્યું છે ને એટલે થોડા દિવસે દવાખાને બતાવવાનું, એનું ધ્યાન રાખવાનું, ડૉક્ટર કે એ જ ખવડાવાય હા, બસ. તો
સારું રહે એમ. આ તે હું એનું મન હોય કે મારા પપ્પાને જો બે દી આટો મારે તો તમે ના પાડતા નહીં સમજ્યા? ન પાડું નરેશભાઈ. અને મારા માટે મારા મનમાં એવું કાંઈ હતુંય નહીં, પણ દરેક માને એમ હોય ને કે એના દીકરાના ઘરે પારણું બંધાઈ જાય, બસ એટલે મારે થોડુંક આવું થવું પડેલું. માફી માગું છું. અરે ના ના, એમાં નો માફી થોડી મગાતો. હું તો દીકરીનો બાપ રહ્યો એટલે મારી બે શબ્દ બોલાઈ જાય હોય. ચાલો મુરે ચાલો. હારું આવજો. એ આવજો. બધી દુનિયા છે બધી. મારી દીકરી ઘરે સારા દિવસો જાય છે એટલે ડોહી રાજી થઈને આવી, અને એ નહીં ડોહી પછી મેણા ટોણા મારતી હતી. મને પેટ પર લાત મારી, એક જ ઝાપડ ખેંચીને આપી છે. અરે પણ તારે એના પર હાથ ઉપાડવાની શું જરૂર હતી? અરે એને શું ખબર પડે? રડને દીકરા. તો મને કંઈક થઈ જશે તો? અરે શું થઈ જશે? એને ભૂલમાં ચાઈન ન કર્યું હોય ને એવું તો તું પેલા બેસ અહીંયા. રડ નહીં. હા બસ હવે બહુ સમજાવવાની જરૂર નથી એને. તો તું કેવી રીતે વાત કરે છે એની સાથે? પ્રેમથી વાત નથી કરી શકતી? એને સમજાવે તો એ સમજી પણ જાય. રોજ માટે કહું છું કે મારાથી થોડી દૂર રહે, પણ સમજતી જ નથી ને. તું છે ને મમ્મી સાથે નહીં રમતી. હા મારી સાથે રમજે. તારે કંઈ પણ કામ હોય ને તો મને કહેવાનું, હું હા. કરી આપીશ. હા તમે છે ને આખો દિવસ નવરા છો એટલે રાખ્યા કરો એને. તો તારે બીજું કામ શું છે? હા ખાલી તારી તબિયતનું ધ્યાન રાખવાનું છે, ખાવા પીવાનું ધ્યાન રાખવાનું છે, અને આરાધ્યા આમ તેમ રમતી હોય તો બસ એનું ધ્યાન રાખ ને. એક વખત કીધું ને કે 10 વખત આવીને ચોટે છે, લાગે છે મને. અને જો મારા બાળકને કંઈ થઈ ગયું તો? અને એને કંઈ થઈ ગયું તો? એના પર હાથ ઉપાડે છે તો? એને શું થવાનું છે? આટલી મોટી એમનેમ થઈ ગઈ છે. મોટી નથી થઈ ગઈ, હજી એ નાની જ છે. તમે છે ને મહેરબાની મારી સાથે બહેસ નહીં કરો, અને સ્પેશિયલી આના માટે એને બહાર લઈને જાઓ. બસ હું કરું છું? એક તો તું એના પર હાથ ઉપાડે છે, એને ન કહેવાનું કહે છે અને ખીજાયા કરે છે. હવે તને ગમતી નથી કે શું? વાત ગમવાની નથી. મને છે ને મારી ચિંતા થાય છે, મારા બાળકની ચિંતા થાય છે. ભગવાન ન કરે ને કઈ થઈ ગયું તો? બહુ સારું, ચાલ બેટા. તમે ક્યાં જાઓ છો? એને લઈને બહાર રમવા માટે જાઉં છું. જાઓ. એને એની મા પાસે મૂક્યા હો કે બા પાસે મૂક્યા હો, મારે જરૂર છે તમારી. ચાલ. દામિની આખો દિવસ નવરી બેઠી રહેશે, પણ આને નહીં સાચવે. દામિની, અરે હારું, શું થયું? કઈ નહીં, તું આને સંભાળ ને. એને મીરાના પેટ પર કઈ હાથ કે લાત મારી દીધી. બેબી, તને કેટલી વાર ના પાડી છે કે એવું નહીં કરવાનું? મોટી મમ્મી છે ને, એના પેટમાં એક બેબી છે, એને વાગી જાય ને. હા, હવે એવું નહીં કરે ને. ગુડ ગર્લ. નહીં, તું થોડું ધ્યાન રાખતી હોય તો હમણાં થોડો સમય આને સંભાળ ને, કારણ કે એને પ્રોબ્લેમ થાય એવું લાગે છે. હાદીભાઈ, તમને સાચું કહીશ ને તો તમે ખોટું લાગી જશે. આરુને હવે બેનની ટેવ પડી ગઈ છે. એની પાસે જઈને તો એને વઢ્યા કરે છે, ખીજાયા કરે છે. પ્રેમ નામની તો કોઈ વસ્તુ જ નથી રહી. એવું નથી. જો એ તો આ તોફાન કરતી હોય એટલે ખીજાય. અને તને ખબર જ છે ને કે આરાધ્યા કેટલી તોફાની છે. હારું, હા, ગાલ પર શું વાગ્યું છે તને? હારુને શું થયું? મીરાએ એના પર હાથ ઉપાડ્યો છે. સિરિયસલી? નાના છોકરા ઉપર હાથ ઉપાડો છો? તમારા લોકોનો જીવ કઈ રીતે હાલે છે? અરે હું એને ખીજાણો. મેં એને બધું જ કહી દીધું છે કે આજ પછી ક્યારે એના પર હાથ ના ઉપાડતી. ભાઈ, તમારા લોકોથી ના સચવાતી હોય ને તો હારું મને પાછી આપી દો. મારે વધારાની નથી. અરે આ કેવી વાત કરો છો તમે? સીધી વાત છે ને. અત્યાર સુધી તમારે પોતાનું સંતાન નહોતું, ત્યાં સુધી હારું પર બહુ પ્રેમ આવતો હતો. હવે જ્યારે પોતાનું સંતાન આવી રહ્યું છે તો હારું પ્રત્યે તમારો પ્રેમ ઘટી ગયો. એવું કંઈ નથી. તમે ઊંધું ના સમજો. અને એવું ક્યારે બનશે પણ નહીં. એને હર હંમેશા અમે જેમ પહેલા પ્રેમ કરતા હતા એમ જ કરશું.
ભગવાનને એવી પ્રાર્થના છે કે એવું જ થાય, બાળક વચ્ચે તરો આતરો ના થાય. કાંઈ નહીં, જાઓ, તમારી પત્ની રાહ જોતી હશે ને તમારી. ચાલો, ખાવું છે ને તારે? હા. ચાલો આપણે ખાઈએ. બોલો, શું સેવા કરી શકું તમારી? તમે છે ને મારી સાથે આડોડાઈ ન કરો ને તો વધારે સારી વાત છે. જો આવા સમય આટલો ગુસ્સો કોણ કરતું હશે? ડોક્ટરે કેટલી વાર કહ્યું છે? અને મેં કેટલી વાર કહ્યું છે બધાને કે મહેરબાની કરીને આવા ટાઈમે આરાધ્યાને મારાથી દૂર રાખો. એ સમજે એમ છે, તારા વગર રહે એમ છે. કેમ ન રહે? રાખીએ ને તો રહે. એની માને થોડી સમજણ પડવી જોઈએ કે બેન નવરી નથી, બેનથી નથી થાય એમ. હવે લાડ તો તેજ કર્યા હતા, અને બાળક તો ભગવાનનું રૂપ કહેવાય. એને શું સમજ પડે? તમે બોલાવો ત્યારે આવે અને તમે ધક્કો મારો એટલે વહી જાય એમ? એટલે તમારું કહેવાનું એમ જ છે ને કે આ મારામાં અંતરો થઈ ગયો છે, હવે મારો સ્વભાવ બદલી ગયો છે. હા, કહેવા તો એવું જ માંગુ છું કે જ્યારથી તું પ્રેગ્નેન્ટ થઈ છે ને ત્યારથી તારું વર્તન પણ ગુસ્સાવાળું અને બદલાઈ ગયું છે. હા, થઈ ગઈ છું એવી. ખુશ ને તમે? મને અત્યારે કોઈની ખુશી નથી દેખાતી સિવાય મારા બાળકના. અને મહેરબાની કરીને ઝઘડો કર્યા વગર છે ને ચૂપચાપ બેસો. આંધળી થઈ ગઈ છું તું. તમારા જેટલી નહીં. ચૂપચાપ બેસવાનું કીધું છે, બેસ. દામિની, શું થયું? હું પણ એ જ પૂછવા આવી છું. શું થયું છે બેન તમને? કંઈ નહીં, જો ને હા, પ્રેગ્નન્સી મારાથી હેન્ડલ નથી થતી. દેખાઈ રહ્યું છે મને કે તમે બધી સિચ્યુએશનને હેન્ડલ નથી કરી શકતા. એટલે તું કહેવા શું માંગે છે? શું થયું છે? બેન, શું છે આ બધું? હારુને બે તમને સોંપી છે એ વિશ્વાસે કે તમે મારા કરતાં વધારે ધ્યાન રાખશો હારુનું. હા તો આરુનું ધ્યાન કોણ નથી રાખતું? તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે જ્યારથી આ તમારું બાળક આવવાનું છે ને ત્યારથી તમે આરુને ભૂલી રહ્યા છો. ના દામિની, આ તારી ગેરસમજ છે. મને આરુ એટલી જ વાલી છે જેટલી પહેલાં હતી, પણ હવે હું મારી પ્રેગ્નન્સી હેન્ડલ નથી કરી શકતી, એટલે હું એને નથી સંભાળી શકતી. તો આરુ પર ગુસ્સો કરવાનો, એને મારવાની. જો એને મારા પેટ પર લાત મારીને એટલે ગુસ્સામાં મારાથી મરાઈ ગયું. મને પેટમાં પેઇન થતું હતું. અને તું પણ તો જાણે છે ને કે આટલા વર્ષે મારા ઘરમાં સારું થવા જઈ રહ્યું છે, તો હું મારા બાળકનું જરાય પણ ના વિચારું, ફક્ત આરુને લઈને બેઠી રહું? એવું તમને કોઈ નથી કહેતું, પણ આ તરો આતરો ના થાય ને બસ એ જ કહેવા આવી છું તમને. જો એ બધી પોતપોતાના મનની વિચારધારણાઓ છે દામિની, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો મને કાંઈ નુકસાન ના થાય ને મારા બાળકને કંઈ ના થાય ને એટલે હું આરાધ્યાને મારાથી દૂર રાખું છું. અને તને પણ ખબર છે ને કે આરાધ્યા કેવી છે, નાની નાની વાત પર કૂદકા મારે છે આખા ઘરમાં. અરે ક્યારેકનું કંઈ થઈ ગયું તો? આવનાર બાળક માટે તમે એટલું વિચારી શકો છો, પણ જે અત્યારે હયાત છે એનું શું? એને તરછોડી મૂકવાની? દામિની, મને ખબર છે તારા પેટમાં હવે પાપ છે. દીકરી તે મને પહેલાં આપી દીધી ને તને ત્યારે ખબર નહોતી ને કે મોટી બેનના ઘરે ક્યારે સારું થશે. અને હવે ઈશ્વરે મારા ઘરે સારું કરી નાખ્યું છે. મારે બે બાળકો થઈ ગયા અને તું આમની આમ રહી છે ને એટલે તું ઝેર કાઢે છે મારા પર. બસ બેન, આ ઘરમાં જ્યારે હું આવીને લગ્ન કરીને ત્યારે મને એમ હતું કે તમારી નાની બેન બનીને રહેશો, ઓલવેઝ તમે મારા બેન બનીને રહેશો, મોટા બેન. પણ હવે એવું લાગી રહ્યું છે કે તમે મારા બેન નહીં પણ મારા જેઠાણી બની રહ્યા છો. બસ કર હવે. તને ખબર જ છે ને કે આવી હાલતમાં મારે રાડો ના પાડવી જોઈએ, વધારે ઊભું ના રહેવું જોઈએ. પણ નહીં, તું મારી સાથે બહેસ કરીશ, તું તો એ જ ઈચ્છે છે ને? અરે બસ બેન, તમને ક્યારે રાખવામાં મેં ઓછું કર્યું છે? તમારી દવાઓ, તમારું ખાવા પીવાનું, હરેક વસ્તુમાં હું તમારી ધ્યાન રાખું છું. આ તો કે પાછી પાણી નથી કરી. હું છે ને તમને ફક્ત અહીં એટલું કહેવા આવી છું કે હારુને મેં તમને આપી છે ને તો એટલે આપી છે કે તમારા ઘરે સંતાન નહોતું, વધારાની નહોતી મારા માટે. બસ કર હવે.
સંભળાવવાની કોઈ જરૂર નથી. ખબર છે મારા ઘરે સંતાન નહોતું, પણ અત્યારે તો છે ને. આવી જશે મારું સંતાન, પછી તું મને શું સંભળાવીશ? જા હવે કામ કરતા રહો. દામિની, આ છે ને અને તું કંટાળી ગઈ છું હવે. હા શું વાગી જાત તો એને સારું હોત, એને વાગી જાત ને તો જ સારું હોત. મને તો એમ થાય છે કે શું થાય છે તમને? તું છે ને મારી સામે નહીં જો. હારું બેબી બોલો, શું કેવું છે તમારે? તું છે ને આ મહેરબાની કરીને તારી છોકરીને તારી પાસે રાખ. તો રાખીશ. મારી ભૂલ થઈ ગઈ હતી કે મેં મારી છોકરીને તમને આપી દીધી. સાચી વાત છે, મારી પણ ભૂલ થઈ ગઈ કે મેં આને ખોડે બેસાડી. દયા આવી ગઈ હતી મને તમારા ઉપર. દયા આવી ગઈ હતી? દયા નહીં, કાયદેસરનો છુટકારો મળ્યો તને, અને મેં છે ને મારા માથે પોટલા બાંધ્યા. સંતાન છે ને કોઈ દિવસ બોજ જેવું હોતું જ નથી. તમને લાગે છે? હા, એ તો પોતાનું હોય ને ત્યારે જ. બાકી બીજાના ને પોતાના કરવા જઈએ ને ત્યારે ખબર પડે કે બોજ કોને કહેવાય. એકદમ સાચી વાત કીધી તમે. અત્યાર સુધી પોતાનું સંતાન નહોતું ને એટલે બોજ જેવી નહોતી લાગતી તમને. મારી જ ભૂલ છે કે મેં મારી ફૂલ જેવી દીકરી તમને આપી દીધી. બસ કર હવે. અને છે ને મારે તારી છોકરી જોતી જ નથી. રાખ તારી પાસે. મારે આપવી પણ નથી. હારું શું છે? શું મગજમારી કરે તું? હા, શું થયું? હારું હવે મારી પાસે રહેશે. ભૂલી જજો કે તમારી દીકરી હતી. કેવી વાત કરો છો તમે લોકો? હા, પૂછો ને, પૂછો તમારી પત્નીને. હવે એને જેને હારું બધી વાતમાં નડે છે. અત્યારે તો બસ મારી નાખીને એટલી જ વાર હતી. શું બોલે છે આ દામિની? એ બધું બોલ છે. એને બળતરા છે. મારા ઘરે બાળક આવે છે ને એનાથી દેખાતું જ નથી. હું તમને ચોખ્ખું કહી દઉં છું, મારે આજેય ન જોઈએ ને કાલેય ન જોઈએ. જે કાગળિયા કરવાના હોય ને એ કરો, અને એને એની ગગી પાછી આપી દો. અરે શેની બળતરા? મને બળતરા થાતી હતી કે તમારા ઘરે સંતાન નથી એટલે મારી દીકરી આપી હતી. હા તો દામિની શાંત થઈ જા તું થોડી વાર. સાચી જ વાત છે ને એની? આદિ, શું થાય છે તને? મને પેટમાં દુખે છે. ભાભી એક વાત યાદ રાખજો, અત્યાર સુધી પોતાનું સંતાન નહોતું ને એટલે મારું સંતાન તમને વાલું લાગતું હતું, પણ જેવું તમે અત્યારે કરી રહ્યા છો ને એ બધું ભગવાન જોઈ રહ્યો છે. એક દિવસ પાછું જરૂર મળશે. ચાલ જલ્દી આપણે હોસ્પિટલ જઈએ. કહેવા શું માંગે છે? અરે તકલીફમાં છું તો તને મજા આવે છે ને? હા આવી હાલતમાં કોણ ઝઘડો કરતું હશે? સમજાતું નથી આદિ, 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 મને બહુ પેઇન થાય છે. અરે હા તો ચાલ જલ્દી. અબ તમે હોસ્પિટલ લઈ જાઓ. ભાભી, આ વાત સાંભળીને બહુ દુઃખ થયું કે તમારા બાળકનું મિસકેરેજ થઈ ગયું છે. હા, સાંભળીને બહુ દુઃખ થયું કે તમારું પોતાનું બાળક છીનવાઈ ગયું. સાચું કહું ને ભાભી, તો આપણા કરેલા કર્મો આપણને જ નડે છે. બસ ભગવાને તમે જેવું વર્તન આ આરાધ્યાની સાથે કર્યું એ જ તમને પાછું આપ્યું છે. બસ કરો દેવાંગભાઈ. મેણા મારી મારીને મારી નાખશો કે શું? ના બેન, અમે તો તને તારી ભૂલ સમજાવી રહ્યા છીએ. કાંઈ વાક નહોતો આનો, છતાં પણ રમેશ તેની સાથે કેવું કર્યું છે. હા દામિની, સાચી વાત છે તારી. આ રાધ્યાને મારી આદત પડી ગઈ હતી. થોડી વાર પણ મારાથી દૂર રહેવાની આદત નહોતી એને. હું હર હંમેશા તરછોડ્યા જ કરતી હતી. પણ દામિની, પ્રોમિસ, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. એને ક્યારેય મારાથી દૂર નહીં કરું. મીરા, જ્યારથી સારા સમાચાર સાંભળેલા 8 મહિના બધાએ તારું ધ્યાન રાખ્યું, બધાએ જ. અને તું એ ભૂલી ગઈ કે જ્યારે તારી બધી આશાઓ પર પાણી ફરી વળેલું
ત્યારે તે કેટલી ઈચ્છાથી અને કેટલી ખુશીથી ત્યાં આરાધ્યાને અપનાવેલી. કાકડિયા કરીને તે એને ખોળે બેસાડેલી. તો એ તો તારી મમતા હતી ને. એ મમતાને તરછોડીને જ્યારે તારું બાળક આવવાનું થયું તો તે આને તરછોડી. ભગવાન એમાં રાજી ન હોય. હા બા, એક વખત તો કીધું ને, ભૂલ થઈ ગઈ મારી. આઈ પ્રોમિસ. આદિ, તમે સમજાવો ને, હું હવે એવું ક્યારેય નહીં કરું. શું તો સમજાવું? શું સમજાવવાનું છે? શું કહું એમ કે આરાધ્યા તારે પાછી જોઈતી છે એમ? હા જ તો, પાછી જોઈતી છે એટલે શું? આરાધ્યા તો મારી જ હતી ને. નહીં બેન, હવે તારી ભૂલ થઈ છે. એકવાર મેં દિલ પર પથ્થર રાખીને આરુને તને આપી હતી. એ વિશ્વાસે કે તું આરુની માસી છે, માં કરતાં પણ વિશેષ રાખીશ, મારાથી વધારે પ્રેમ કરીશ, મારી દીકરીને તારી દીકરી બનાવીને રાખીશ. મને નહોતી ખબર જ્યારે તારે પોતાનું સંતાન આવશે ને ત્યારે તું આરુ સાથે આવું કરીશ. હવે હું આરુને ક્યારેય નહીં આપું તને. આદિ, આદિ સમજાવો ને એને. હું કહું છું ને, આવી ભૂલ ક્યારેય નહીં થાય. સમજવાનું તારે છે, એ લોકોને શું સમજાવું? અને સાચું જ કહી રહ્યા છે એ લોકો. આ સમય સાથે માણસ બદલાતા વાર નથી લાગતો. એવી જ રીતે તે કર્યું ને. મેં પહેલા જ્યારે કીધું હતું ત્યારે તું જ કહેતી હતી કે કોઈ દિવસ કઈ પ્રશ્ન નહીં આવે, પણ આપણી સાથે તો ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા અને એનું જ પરિણામ છે. હા બેન, સમય સમજી જઈએ ને તો વધારે સારું કહેવાય, બાકી પછી તો સમય સમજાવે જ છે. ખરેખર કહું, તે જ્યારે આને અપનાવીને ત્યારે જ ઈશ્વરે તારા માટે બાળક લખી નાખેલું, તારી મમતા જોઈને. અને તે આને તરછોડીને બાળકે લઈ લીધું. ભગવાને લઈ લીધું. તું સાચવી જ ન શકી, ન તારી દીકરીને ન તારી મમતાને. હવે તું અમને કહે છે કે આને સમજાવો. એને નજર સામે જોયું છે, શું સમજાવવાનું? હવે જે થયું તે ભૂલી જાય અને નવી શરૂઆત કર. હા ભાભી, વાત રહી હારુની, તો હારુ આપણા જ ઘરમાં રહેવાની છે ને. એ કદાચ અમારી પાસે રહી કે તમારી પાસે, શું ફેર પડવાનો છે? જુઓ, તમે એના મોટા મમ્મી છો, તો મોટા મમ્મી તરીકે તમે એને તમારો પ્રેમ આપી શકો છો, એમાં અમે ના નથી પાડતા. હા દેવાંગભાઈ, આમ જોવા જઈએ તો તમારી બધાની વાત સાચી જ છે. મેં આરાધ્યાને મા બનીને પ્રેમ આપ્યો હોત ને તો કદાચ મારી સાથે આવું ના થાય. પણ મારા બાળકના આવવાની લાલચમાં હું ભૂલી જ ગઈ હતી કે મારું પહેલું સંતાન તો આરાધ્યા હતી. કંઈ વાંધો નહીં, તમે તમારી આરાધ્યાને તમારી પાસે રાખો. બનશે ને તો હું દૂરથી એને પ્રેમ કરીશ, લાડ કરીશ.